અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિર પાસે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા નાળાના નવીનીકરણની કામગીરી હજુ સુધી અધૂરી હોવાના વિપક્ષે આક્ષેપો કર્યા છે અને તાત્કાલિક ધોરણે નાળાની સફાઈ અને બાકી રહેલ કામગીરીને પૂર્ણ કરવા માટેની માંગ કરી છે। અંકલેશ્વર શહેરમાં ચોમાસા પૂર્વે હાથ ધરાયેલ પ્રી-મોન્સૂન કામગીરી સામે સવાલો પણ ઉઠી રહ્યા છે। ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિર પાસે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ નાળાના નવીનીકરણની કામગીરી હજુ સુધી અધૂરી હોવાનું સામે આવ્યું છે। ત્યારે સ્થાનિકો અને વિપક્ષનો આક્ષેપ છે કે અધૂરી કામગીરીને કારણે આગામી ચોમાસામાં આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે। અંકલેશ્વર નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે। હમણાં જ હાલમાં જ જલારામ મંદિર પાસે જે નાળો બન્યો છે એ નાળાની યોગ્ય સફાઈ થયેલ નથી। એકલું ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યું છે। એ પછી M29 જે કાંસ છે, જે વરસાદી પાણીનું કાંસ છે, જેમાં જીઆઈડીસી ને બધા વિસ્તારનું પાણી એ કાંસમાંથી નીકળે છે, એ પાણીની પણ યોગ્ય સફાઈ થઈ નથી। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર જ બોલે છે। કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર નગરપાલિકા દ્વારા થઈ રહ્યો છે। જે અગાઉ જે સત્તાભોગી પ્રમુખ દ્વારા ખરેખર ભ્રષ્ટાચાર થયેલ છે અને હાલમાં જે હમણાં નવા નિમાયેલા પ્રમુખ આવેલ છે એ શું કરે છે એ જોવાનું પર એક ન્યૂઝ ચાલતા હતા ને તેની જાણકારી અમને મળતા અમે ઘટના સ્થળે જાત તપાસ કરી, જાત નિરીક્ષણ કરી ને આગળની કાર્યવાહી કરવા માટે જે તે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે। અમુક કાંસ જે છે, જે મારુતિ બંગલોસ આગળ જે કાંસ છે તે પણ ઊંડા કરવાની કામગીરી ચાલુ જ છે। હાલમાં પણ જલારામ નગરના જલારામ મંદિર આગળ જે કાંસ જે છે તેઓ ઊંડી કરવાની એ છે ને એ લગભગ આજે સાંજ કાં તો કાલ સુધીમાં પતી જશે। ફોકલેન મુકાવીને જે ભરૂચી નાકાથી આ બાજુ જે છે તે પણ કાંસ ઊંડો કરાવવાની કામગીરી હાથ વેટમાં છે। લગભગ આજે સાંજે કાં તો કાલ સુધીમાં એ પણ